નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે યુનિટ 2 અનફોરગોટેબલ વોલ્ટ ડિઝની એ લેવા જઈ રહ્યા છીએ। ત્યારે એ પાઠની પહેલાં આવતો પ્રી ટાસ્ક એટલે કે પાઠની પૂર્વ તૈયારી। દરેક પાઠના આગળના ભાગમાં પ્રી ટાસ્ક આપેલો હોય। એ પ્રી ટાસ્ક છે એ પાઠ તરફ આપણને લઈ જતો હોય, પાઠના સેન્ટ્રલ આઈડિયા તરફ આપણને લઈ જતો હોય। મિત્રો, માણસ માત્રની એક ઈચ્છા હોય છે કે જીવનમાં કંઈક બને, પણ દરેક માણસો કંઈક બની શકતા નથી। પરિણામે શું થાય છે, ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ, કે એનું ધાર્યું જ્યારે કંઈ થતું નથી ત્યારે એ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે અને મનની અંદર એવા વિચારો કરવા લાગે છે કે હું કાંઈ કામનો નથી, મારાથી કંઈ થઈ શકે નહીં। આવી એક પ્રકારની લઘુતા ગ્રંથિ એની અંદર બંધાઈ જતી હોય છે। તો એવા માણસો માટે કે જે માણસો થોડી અમથી અસફળતાથી, થોડી અમથી નિષ્ફળતાથી જે હતાશ થઈ જાય છે, એવા લોકોને માટે એક સરસ મજાનો સંદેશ લઈ અને આ કવિતા આપી છે। તો આવો આપણે કવિતાનો આસ્વાદ માણીએ। રીડ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। કવિતા વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। ઇફ યુ કાન્ટ બી એ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ। શ્રેષ્ઠતા સૌને પ્રાપ્ત કરવી છે। વિદ્યાર્થી ભણતો હોય તો એના મનમાં એવો વિચાર આવે કે મારો પહેલો નંબર આવે। શિક્ષક ભણાવતો હોય તો એને એવો વિચાર આવે કે હું સર્વથી શ્રેષ્ઠ શિક્ષક બનું। ડૉક્ટરને એમ થાય કે હું સર્વથી શ્રેષ્ઠ ડૉક્ટર બનું। ત્યાં સુધી પ્રેક્ટિસ ચાલુ જ રાખે માણસ, કે જ્યાં સુધી પોતાના કામની અંદર શ્રેષ્ઠતા પ્રાપ્ત ન કરી લે। તો પણ બધાને શ્રેષ્ઠતા મળતી તો છે નહીં। તો કવિ અહીંયા એમ કહે છે કે શ્રેષ્ઠતા ન મળે તો કાંઈ નહીં। એક અનેક જાતના ઉદાહરણો આપી અને આ વાત આપણને સમજાવી છે કે ધારો કે કોઈ એક ટેકરી છે, એ ટેકરી સુંદર જ દેખાય, સરસ મજાની ટેકરી હોય, એના ઉપર ઘાસ ફૂલ છોડ ઉગેલા હોય અને એના ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હોય, દૂરથી એને જોઈએ તો ખૂબ સરસ લાગે। પણ આ ટેકરી ઉપર જો એક પાઇન વૃક્ષ ઉગ્યું હોય તો એ પાઇન વૃક્ષ અને ટેકરી બંનેની સુંદરતામાં વધારો થાય છે। તો એ પાઇન છે એ ટેકરીની ટોચ ઉપર ઉગ્યું એટલે કે શ્રેષ્ઠતાની ઉપર જતું રહ્યું હોય ત્યારે એ સર્વશ્રેષ્ઠ ગણાય। તો અહીંયા કવિ આપણને એમ કહે છે કે ઇફ યુ કાન્ટ બી એ પાઇન, જો તમે સર્વશ્રેષ્ઠ ન બની શકો, એટલે કે તમે ટેકરી ઉપરનું ઊંચું પાઇન વૃક્ષ ન બની શકો, તો બી એ સ્ક્રબ ઇન ધ વેલી। સ્ક્રબ એટલે એક નાનો છોડ। જો તમે ટેકરી ઉપરનું ઊંચું વૃક્ષ ન બની શકો તો કાંઈ વાંધો નહીં, એમાં નિરાશ થઈ જવાની જરૂર નથી। તો તમે એક છોડ બનો, ખીણમાં ઉગેલો એક છોડ, વેલી એટલે ખીણ। બી એ સ્ક્રબ ઇન ધ વેલી, ખીણમાં ઉગેલો એક છોડ બનો, પણ કેવો છોડ? બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ। પણ રીલ એટલે કે એક નાનકડું ઝરણું, નાની એવી નદી, એની આસપાસ રહેલો શ્રેષ્ઠતમ છોડ બનો। ઇફ યુ કાન્ટ બી એ પાઇન, જો તમે પાઇન વૃક્ષ નથી બની શકતા તો કંઈ વાંધો નહીં, તમે એક ખીણમાં ઉગેલો એક નાનો છોડ બનો, પણ એ છોડ કેવો? નાનકડી નદીની આસપાસ રહેલો એક શ્રેષ્ઠતમ છોડ બનો। એટલે કે કોઈ પણ પ્રકારે તમે જે કંઈ છો એની અંદર શ્રેષ્ઠતા પ્રાપ્ત કરો અને જેવી તેવી જગ્યાએ નહીં। તમે છો તો તમારું જે એક્સિસ્ટન્સ છે, તમારું જે અસ્તિત્વ છે, એની જાણ બધાને થાય એવી રીતે એવું કંઈક બનો। પાઇન વૃક્ષ બનો તો સર્વથી શ્રેષ્ઠ છો, તો બધાની નજરમાં આવી જ જવાના છો।
પણ છોડ બનો. પાઇન વૃક્ષ ન બની શકો તો નાનો એવો છોડ બનો, પણ એ છોડે કેવી જગ્યાએ બનો કે કોઈ નાનકડી નદીના કિનારે બનો, કે જેથી કરીને નદી અને વૃક્ષ છોડ બંનેની સુંદરતા જળવાઈ રહે. બીજી લીટીમાં કહે છે, બી એ બસ ઇફ યુ કાન્ટ બી એ ટ્રી. બી એ બસ, બસ એટલે ઝાડી ઝાખરું, નાના નાના ઝાડવા. ઇફ યુ કાન્ટ બી એ ટ્રી, જો તું ઝાડ બની શકતો નથી, જો તું મોટું કામ કરી શકતો નથી, તો બી એ બસ, તો નાના નાના ઝાડી ઝાખરા જેવા કામ કર. ઇફ યુ કાન્ટ બી એ બસ, જો તું એ બસ પણ ન બની શકે, તું ઝાડી ઝાખરા પણ ન બની શકે, તો બી એ બીટ ઓફ ધ ગ્રાસ, તો એક ઘાસનો એક નાનું તણખલું બનજે, અને એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને કેટલાક રસ્તાઓને તું રમણીય બનાવ. જો તમે વૃક્ષ ન બની શકો તો એક ઝાડી ઝાખરું બનો, અને જો ઝાડી ઝાખરું પણ ન બની શકો તો ઘાસના એક નાના તણખલા બનો, અને કેટલાક રસ્તાઓને રમણીય બનાવો. એટલે કે કોઈક એને કે પ્રકારે સમાજની અંદર કંઈક તમારું પદાર્પણ કરો, કંઈક કામમાં આવો, સમાજની અંદર કંઈક ઉપયોગી બનજો. એની વાત બીજા ઉદાહરણથી સમજાવે છે. ઇફ યુ કાન્ટ બી મસ્કી ધેન જસ્ટ બી એ બાસ. દરિયાની અંદર માછલીઓ હોય છે. એ માછલીઓ બે પ્રકારની હોય, નાની માછલી અને મોટી માછલી. તો મસ્કી એટલે મોટી માછલી અને બાજ એટલે નાની માછલી. જો તમે મોટી માછલી ન બની શકો તો કાંઈ નહીં. આનું આ જ ઉદાહરણ, આની આ જ વાત બીજા ઉદાહરણ દ્વારા આપણને સમજાવી કે જો ન બની શકે તો કંઈ નહીં, તું મસ્કી માછલી ન બની શકે, તો મોટી માછલી ન બની શકે તો કાંઈ નહીં, નાની માછલી બન. પણ કેવી માછલી બન? બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. લાઇવલીએસ્ટ તળાવમાં સૌથી શ્રેષ્ઠ અને જીવંત માછલી બનો, તમારા અસ્તિત્વની જાણ થાય. નાની માછલી બનો પણ ખૂણામાં પડ્યા ન રહો. નાની માછલી બનો તો એવી માછલી બનો કે અત્યંત શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ અને જીવંત માછલી, એકદમ એક્ટિવ માછલી જેવા બનો. આ જ વાત ત્રીજી પંક્તિમાં ફરી સમજાવી. ત્રીજું ઉદાહરણ આપ્યું કે વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. કોઈ એક જહાજ હોય, પાણીનું જહાજ, એ જહાજની અંદર એક કેપ્ટન હોય, એક ડ્રાઈવર હોય, બાકીના બધા ખલાસી હોય કે જે હલેસા મારવાનું કામ કરતા હોય. હવે આ 15-20 જણાના સ્ટાફમાંથી બધા કેપ્ટન ન હોય, કેપ્ટન એક જ હોય. તો કેપ્ટનને કાંઈ કામ કરવાનું ન હોય, કેપ્ટનને ખાલી દિશા સૂચન કરવાનું હોય, કેપ્ટનને ખાલી એ કંડક્ટ કરવાનું હોય, કે કઈ રીતે વહાણ ચલાવવું એ જોવાનું હોય. એને કંઈ જ મહેનત ન કરવાની હોય. તો દરેક માણસો એવું ઈચ્છે કે હું પણ વહાણમાં કેપ્ટન બનું. તો દરેક માણસ તો કેપ્ટન બની શકે નહીં. 15-20નો સ્ટાફ હોય જહાજનો, એ જહાજના બધા જ લોકો એમ વિચારે કે હું કેપ્ટન બની જાઉં, તો એ શક્ય નથી. તો કવિ એમ કહે છે કે આપણે દરેક જણ કેપ્ટન ના બની શકીએ, કારણ કે કેપ્ટન એક જ બને, દરેક જણ ન બની શકીએ. તો પણ આપણે શું કરવાનું છે? વી હેવ ગોટ ટુ બી એ ક્રૂ. તો આપણે કામદાર ખલાસી બની જવાનું. આપણે કેપ્ટન ન બની શકીએ તો કંઈ નહીં, તો આપણે ખલાસી બની જવાનું, પણ કાંઈ નિષ્ક્રિય બેસી નહીં રહેવાનું. જો દરેક જણ તો કેપ્ટન ન બની શકે તો આપણે ખલાસી બની જવાનું રહ્યું. કારણ કે ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. આપણા બધા માટે અહીં કંઈક ને કંઈક કામ છે. ઈશ્વરે આપણને કંઈક ને કંઈક કામ કરવા માટે મોકલ્યા છે. એ કામ જેવું પૂરું થઈ જશે એટલે તરત જ ઈશ્વર આપણને પોતાની પાસે બોલાવી લેશે, ફરી પાછું એક બીજું કામ સોંપશે, ફરી એક નવી જિંદગી આપશે. આવી રીતે જીવન મરણનું ચક્ર ચાલ્યા કરે છે. તો દરેકને માટે કંઈક ને કંઈક કામ છે.
there is big work to do and there is lesser to do. There is big work to do and there is lesser to do. અહીંયા કરવા માટે મોટા કામો પણ છે અને નાના કામો પણ છે. તો આપણા ભાગમાં જે કંઈ આવ્યું છે નાનું કામ કે મોટું કામ એ તો આપણે કર્યા વગર છૂટકો નથી. એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ ધ નિયર. અને જે આપણે કામ કરવાનું જ છે, જે કાર્ય કરવા માટે આપણે આવ્યા જ છીએ એ બહુ દૂર નથી, એ હવે નજીક છે. એ કામની શરૂઆત કરી દેવી જોઈએ. અને એ કામની શરૂઆત કરવા માટે તમારે શું કરવાનું છે? કાં તો સૌથી શ્રેષ્ઠ બનો, અને સૌથી શ્રેષ્ઠ ન બની શકો તો નિરાશ થઈને નિષ્ક્રિય ન બેસી રહ્યો. તમારું જે કર્મ છે એ ચાલુ રાખો. છેલ્લી લીટીમાં કહે છે ઇફ યુ કાન્ટ બી એ હાઈવે. જો તમે હાઈવે ન બની શકો, એક રાજમાર્ગ ન બની શકો કોઈના માટે, તો શું બનો? જસ્ટ બી એ ટ્રેલ. ટ્રેલ એટલે કેડી. એક નાનકડી કેડી બનો. ઇફ યુ કાન્ટ બી ધ સન, બી એ સ્ટાર. જો તમે સૂર્ય ન બની શકો તો કાંઈ નહીં, એક તારો બનો. કેમ? તો કે ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ. એ તમારી જીત કે હારને મોટા કદ કે વિસ્તારથી માપી ન શકાય. તમે નાના છો કે મોટા છો, તમારું કદ નાનું છે કે મોટું છે, એનાથી એને કંઈ મતલબ નથી. પણ બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. આમાંયનું કાંઈ તમે બની ન શકો તો કાંઈ નહીં, પણ તમે અત્યારે જે કાંઈ છો એમાં શ્રેષ્ઠ બનવાની કોશિશ કરો. તો હવે પછી તમે જે કાંઈ બનશો તે સૌથી શ્રેષ્ઠ બનશો. એવો સંદેશ આ કવિતા આપણને આપે છે. હવે આપણે એના પ્રશ્નોની ચર્ચા કરી જોઈએ. ક્વેશ્ચન્સ આપ્યા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ટુ બી ધ બેસ્ટ ઓર ટુ બી બિગર? પહેલો પ્રશ્ન શું પૂછે છે કે વધારે મહત્ત્વનું શું છે, સર્વશ્રેષ્ઠ બનવું કે વધુ મોટા બનવું? તો કવિતા આપણને એમ કહે છે કે બી ધ બેસ્ટ, યાની કે સર્વશ્રેષ્ઠ બનવું એ મહત્ત્વનું છે. બીજો પ્રશ્ન વાય એકોર્ડિંગ ટુ યુ. એકોર્ડિંગ ટુ યુ એટલે તમારા મતે, તમારા વિચાર મુજબ. વાય શા માટે? ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ બી એ લાઇવલી ફિશ. સૌથી જીવંત માછલી બનવું શા માટે મહત્ત્વનું છે? તો આપણે એમ કહી શકીએ કે મારા મતે એક જીવંત માછલી બની રહેવું એટલા માટે જરૂરી છે કારણ કે સૌથી જીવનસભર રહેવું. જો બધી માછલીઓ વચ્ચે સર્વશ્રેષ્ઠ બની રહેવા સમાન છે, યાની કે માછલીઓના ઉદાહરણથી આપણે સમાજનું ઉદાહરણ લેવાનું છે કે આપણે સમાજની અંદર રહેવું, સક્રિય રહેવું, જીવંત રહેવું એટલા માટે જરૂરી છે કારણ કે આપણે સૌથી જીવનસભર રહેવું છે અને બધા સંસારની અંદર બધાની વચ્ચે સર્વશ્રેષ્ઠ બનવું છે. માટે મારા મતે એક જીવંત માછલી બનીને રહેવું, એક એક્ટિવ માછલી બનીને રહેવું જરૂરી છે. ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ ધ થીમ ઓફ ધ પોએમ. આ કવિતાનો વિષય શું છે? થીમ યાની કે વિષય. આ કવિતાનો વિષય શું છે? તો આ કવિતાનો વિષય છે કે આપણે જેવા છીએ એનાથી સંતુષ્ટ રહેવાની અને હંમેશા આપણી સર્વોત્તમ કાર્યક્ષમતા સાથે પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરવાની પ્રેરણા આપવાનો વિષય છે. આ કવિતા આપણને એ સમજાવે છે કે તમે જે કાંઈ છો અને જેવા કાંઈ છો એનાથી સંતુષ્ટ રહો. ઈશ્વરે તમને જેવા બનાવ્યા છે, જે કંઈ તમને કાર્યક્ષમતા આપી છે એની અંદર સંતોષ પામો અને હંમેશા એ આપેલી કાર્યક્ષમતા સાથે સર્વોત્તમ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરો. એવી પ્રેરણા આપણને આ કવિતા આપે છે. છેલ્લો પ્રશ્ન છે વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ. તમે શું બનવા માગો છો? એન્ડ હાઉ ડુ યુ બી ધ બેસ્ટ. અને તમે કઈ રીતે શ્રેષ્ઠ બનશો? હવે તમે જે કાંઈ બનવા માગતા હો એ જવાબ તમારો સેપરેટ છે, પણ આ સવાલ કવિતા મને પૂછે
તો હું એમ કહું કે હું એક શિક્ષક બનવા માગું છું. હું મારી પ્રકારનો એક શ્રેષ્ઠ અને વિદ્યાર્થીઓ પ્રત્યે સહાયતાની ભાવનાવાળો શિક્ષક બનીશ. હું એમની મર્યાદાઓ સમજીશ અને એને એની પ્રગતિ માટે ઉત્સાહિત કરીશ અને વિદ્યાર્થીને સાથ પૂરો પાડીશ. હું તેમને મારા જ્ઞાન, કૌશલ્ય અને મારા સકારાત્મક અભિગમનું શ્રેષ્ઠતમ આપવા પ્રયત્ન કરીશ. હું હંમેશા એમને પ્રેમ અને આદરનો ઉત્તમ ભાગ કમાવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, કવિતાનો વિષય બહુ સરસ મજાનો છે, જીવનમાં ઉતારવા જેવો છે કે આપણે જેવા છીએ તેવા આપણને સ્વીકાર કરી લઈએ. આપણને જે કંઈ ઈશ્વરે આપ્યું છે, જેટલી બુદ્ધિ આપી છે, જેટલું શરીર આપ્યું છે, જેટલી કલ્પના શક્તિ આપી છે, જેટલી તાકાત આપી છે, જેટલી વિચાર શક્તિ આપી છે, જેટલી બુદ્ધિ આપી છે, એની અંદર સંતુષ્ટ રહી અને હંમેશા આપણી જે કાર્યક્ષમતા છે એને સર્વોત્તમ બનાવીએ. એટલે કે આપણે જે કાંઈ કામ કરીએ છીએ, તમે એક વિદ્યાર્થી છો તો એક સારા વિદ્યાર્થી તરીકે બનવાની કોશિશ કરો. જેવો તેવો વિદ્યાર્થી નહીં કે ભાઈ 12મું ભણે છે પણ હજી કક્કો નથી આવડતો, 12મું ભણે છે પણ ઇંગ્લિશ વાંચતા નથી આવડતું, એવો નહીં. એવો નકામો વિદ્યાર્થી નથી બનવું. વિદ્યાર્થી બનવું જ છે તો શ્રેષ્ઠ બનવાની પ્રયત્ન કરવાનો, અને નહીંતર પછી વિદ્યાર્થી નહીં બનવાનું. તો પછી એવો રસ્તો ગોતવાનો કે જેમાં તમે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકો તેમ હો. આ કવિતા બેઠા સ્વરૂપે પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ જ સૂચના કે રીડ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એમ કરીને આ કવિતાના કોઈ પણ 4 સ્ટેન્જા પૂછાઈ શકે છે. તો આ કવિતા આપણા માટે મહત્ત્વની છે. તો આજે આપણે આ કવિતાથી વિરામ પામશું. આગળના લેક્ચરમાં રીડ 1 લઈશું, અનફોરગોટેબલ વોલ્ટ ડિઝની. કારણ કે વોલ્ટ ડિઝનીનો પાઠ છે એ વોલ્ટ ડિઝની પણ બી ધ બેસ્ટને અનુલક્ષીને જ છે. એણે એવું કામ કર્યું કે હું જે કાંઈ કામ કરું એ કેવું હોય, ધ બેસ્ટ. અને એણે ધ બેસ્ટ કામ કરી બતાવ્યું કે એના મૃત્યુ પછી આજે પણ ડિઝનીલેન્ડ છે એ દરરોજ ઉત્તરોત્તર પ્રગતિ કરતું જાય છે. તો વોલ્ટ ડિઝનીથી પ્રેરાય, એના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણે એના પાઠમાં જોઈશું આગળ કે વોલ્ટ ડિઝનીને પોતાના જીવનમાં કેટલા બધા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં એણે વોલ્ટ ડિઝની એ ડિઝનીલેન્ડની સ્થાપના કરી કે જે ડિઝનીલેન્ડ આજે પણ લાખો અને કરોડો લોકોના દિલમાં એ મનોરંજનના સાધન તરીકે જીવંત છે. તો અહીંયા આપણે વિરામ લઈશું. ફરી આગલા લેક્ચરમાં મળીશું, ત્યારે વોલ્ટ ડિઝની વિશે આપણે વધુ માહિતી મેળવશું. જય શ્રી કૃષ્ણ.